આખો દિવસ ફોનમાં જ રહે છે તો હા કેમ? ઘરમાં ઘણા બધા કામ છે. મમ્મીની મદદ કરો. તો તમે મદદ કરો. તમારા મમ્મી છે, હું શું કામ કરું? ઘરકામમાં હું શું મદદ કરી શકવાનો છું? હા, મને ખબર છે કે તને મારાથી પ્રોબ્લેમ છે અને મને તારાથી પણ. મારે છે ને તારું મોઢું બતાવવું જ નથી, તારી સાથે વાત પણ નથી તો કરવી. શું કામ કરી? અત્યારે કોણે સલાહ આપી હતી કે મને બોલાવો એમ? હા તો બોલાવી ના શકું, આવી રીતે શાંતિથી બેઠી છે. હા, તને કઈ કામ નથી સૂચતા? નહીં, નથી સૂચતા. અવારનવાર બહાર જાય છે, રખડવા માટે ટાઈમ છે તારી પાસે? તો તમે પણ કરો છો ને. 24 કલાકમાંથી 15 કલાક તો બહાર હોવ છો. કામથી જાઉં છું, ખબર છે કામ ધંધો તમારા કરું છું. હા, એટલે તું તારું કામ કર ને. તું શું કામ માટે જાય છે? મેસેજ આવે છે. મેસેજ લે, વાંચી લે. છે મેસેજ કોઈનો? મેં એમ નથી કહ્યું કે મારે વાંચવા છે, તો પણ હું તમને એવું કહેવા માંગુ છું કે તમને તમારું કામ જેમ વાલું હોય ને એમ હું પણ મારું કામ જ કરું છું. હા તો કર ને, તને કોણ ના પાડે છે? તને કોઈ રોકટોક તો કરતું નથી. અને અત્યારે શું મમ્મીની કામ બોલ્યા? હા તો મમ્મીની વાત નથી માનતી ને એટલા માટે મમ્મી ફરિયાદ કરતા હતા, કહેતા હતા કે મીરા મારી વાત પણ નથી સાંભળતી. જાણી શકું કે પ્રોબ્લેમ શું છે તમને? નહીં, ન જાણી શકું. અચ્છા, તો ભાડમાં જાઓ. નથી જાણવો કોઈ પ્રોબ્લેમ મારે. હા, મમ્મી સાથે પણ વાત ન કરી શકતી હોય તો તું આ ઘરમાં રહે છે જ ખોટી. હું તો અહીંયા જ રહેવાની છું, સમજી ગયા ને? અને રહ્યા ભાડમાં જવાની વાત, તો બંને સાથે જઈએ, મજા આવશે. હા, ખબર જ છે તને છે ને જીવ લેતા સારું આવડે છે. તને એમ હશે કે આ મા દીકરોને હેરાન ન કરું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. બરાબર સમજો છો મને. વેરી ગુડ. આટલી હોશિયારી છે ને તમારા કામમાં ને ઘરમાં વાપરો. મને સમજાવવાની કોઈ જરૂર નથી, સમજ્યા? હોશિયારી તો મારી પાસે જ વાપરું છું, પણ તું છે ને મારી પાસે બેસતી પણ નહીં. મારી સામે બેસે છે ને તો પણ મને ગુસ્સો આવે છે. હવે આ ફોન ઘુમડવાથી કંઈ થવાનું નથી, સમજી લે મારી વાત. હા, બહુ થઈ ગયું તારું. અત્યાર સુધી ચલાવ્યું ને એ સારું કહેવાય. તો શું કરશો? ડિવોર્સ આપી દેશો? આપી દો. એ જ જોતું છે ને તારે? એમ તને ડિવોર્સ નહીં આપું. હા તો બસ, તો ચૂપ રહ્યો ને. ગમે ત્યાં બેઠી હોય ત્યાં આવીને ચાલુ શું પડી જાવ છો? કૂતરાની હાડકી ફિટ કરી છે. તને કંઈ કહેવાનું નહીં? હા, ભૂલ કરે તો કરવા દેવાની. તમને કંઈ કહીએ એટલે તમને તકલીફ પડે છે. અત્યારે મેં શું ભૂલ કરી હતી? ભૂલ એ કરી હતી કે તું ફોન ઘુમાડે છે. તો ફોન તો તમે ઘુમેડો છો. હું હમણાં મારું કામ પતાવવા માટે બહાર જ જઉં છું. હા તો હું પણ મારું કામ પતાવવા માટે હમણાં જ રસોડામાં જઉં છું. ક્યારે? મારી મરજી થશે ત્યારે. અરે મરજી તો તારી થતી જ નથી ક્યારેય. લાગતું તો નથી મને કે તારી મરજી થાય. આ કોઈ દિવસ પૂછ્યું મને કે ચા પીધી કે નહીં? મને તો કપ પણ નથી દેખાતો. ઉડી ગયો? ના, તૂટી ગયો. હા, તો રકાબીમાં પણ ચાલશે. તમારા મમ્મી છે ને, જો એમને ચા બનાવી આપે. અચ્છા, એમને કહેવું હોય તો તારું કામ શું હતું અહીંયા? બધું કામ તો એમ પણ કરે જ છે. તો કહું તો છું કે ડિવોર્સ કરી નાખો, કામ ન હોય તો. હા, સમય આવે એ જ કરવું પડશે. કારણ કે આમ તો આપણે બંનેને કોઈ દિવસ કંઈ બનતું તો છે નહીં. હા, જ્યારે જુઓ ત્યારે બસ લાભ 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 બોલવા સિવાય કે તારે કામ નથી મારી સાથે, અને કોઈ દિવસ પ્રેમથી મારી સાથે વાત પણ નથી કરતી. એટલે એ તો થવાનું જ છે. આજ નહીં તો કાલ થઈને રહેશે જ. ગુડ, વેરી ગુડ. પ્રેમથી જ વાત કરું છું. પણ તમારું ચપડ ચપડ તમારી પાસે રાખો, સમજ્યા ને? તું તારું ચપર ચપર તારી પાસે રાખ. નહીં તો ફોન લઈ લે તારો હાથમાં. તમારે શું? હા. મારો ફોન છે, મને મજા આવે તો લઉં, નતર ન પણ લઉં. હા, મજા આવી? ન આવી? હમણાં આવશે. મજાને પૂછ કે ક્યારે આવે છે. બોલી લીધું. કેમ? તકલીફ પડે છે? બગ 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 કૂતરાની હાડકી ફિટ કરી હોય એમ. અચ્છા, તો કૂતરા એવી રીતે બોલે એમ ને? લાઈક યુ. વાવ. હા, તું? ભાવ નહીં, ભાવ ભાવ. હા, તને સારું ફાવે છે એટલે તું જે છે એવું સાબિત થઈ ગયું છે. સીધી વસ્તુ છે, કૂતરાઓ સાથે રહીએ ને તો એ જ શીખવા મળે. તે શીખવાડ્યું છે આ ઘરમાં. ક્યારે પ્રેમથી તો રહી નથી. આવી ત્યારથી ખબર નહીં કેમ આ ઘરમાં તે કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત તો કરી નથી. હા, હવે પગ દુખશે ને બધું. હવે તને દુખાવા શરૂ થઈ ગયા તારા? શોખથી રાખ્યો છે. અચ્છા, સ્ટાઇલ. વાહ, શું સ્ટાઇલ છે તારી? તમારા કરતા સારી છે. તો મને પણ આવડે છે. લે. હા, ઓહ, જાય છે ક્યાં તું? આ ચા બનાવવા માટે, મારા માટે. આદિ, લે ચા પી. આ ગરમ ગરમ ચા પીને તો પહેલા તો તારું માથું ઠંડુ કર. મને સમજાતું નથી કે તું આવો તો નહોતો, આવો થઈ કઈ રીતે ગયો? તને કેટલી વાર મેં સમજાવ્યું છે કે બેટા, ગુસ્સો છે ને એ સારી વસ્તુ ન કહેવાય. એ હંમેશા વાત બગાડે, ક્યારેય બનાવે નહીં. અને અત્યારે એ જ થઈ રહ્યું છે. હું કરું છું ગુસ્સો?
હા, જ્યારે જુઓ ત્યારે મારો જ વાંક કેમ આવે છે? એ નથી કરતી. હંમેશા એ મારી સાથે ઝઘડો કરે છે. એને મારે બોલાવવાની નહીં. એને બોલાવવું એટલે બસ ચાલુ પડી જાય. એને કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત કરી છે નહીં. અને મેં તો અત્યારે એને કંઈ નહોતું કહ્યું, ખાલી એટલું જ કહ્યું હતું કે ફોન મૂકીને ઘરના કામ કર. તો ના, એમાં ઉકળી ગઈ. કહે છે કે મારી મરજી હશે તો કરીશ. તમે વિચાર કરો કે તમે મારા લગ્ન કરાવ્યા, આ ઘરમાં એક વહુ આવી, તો તમે શું ઈચ્છતા હોય કે વહુ આ ઘરને સારી રીતે સંભાળી લે? સંભાળે છે એ? છો બેટા, સંભાળે, પણ કહેવાની રીત હોય. તું જે રીતે રોજ સવાર પડે ને વહુ સાથે મગજમારી કરે તો પછી એ શું કરે? જો, હું એમ નહીં કહું કે તું મારો દીકરો છે એટલે તારા પક્ષમાં બોલીશ, અને એમ પણ નહીં કહું કે વહુ બધી વાતમાં સાચી છે. પણ બેટા, લગ્ન જીવન એ તો સમજદારીથી ચાલે. જો, હું અને તારા પપ્પા હતા ને, હા, એ વાર તારા પપ્પાને મારી વાતો ન ગમતી અને મને તારા પપ્પાની, પણ અમે સમજીને અમારું લગ્ન જીવન ચલાવ્યું. તો પછી તું એ ન કરી શકે? હું પણ સમજીને ચલાવવા માંગુ છું, પણ ચાલે એવું લાગતું નથી. હા, ખાલી ચાનું કીધું હતું, ખોટું કીધું હતું તો કે હું મારા માટે ચા બનાવી લઈશ, તમારે પીવું હોય તો જાતે બનાવી લેજો. આટલો તો પાવર કરે છે. જ્યારે જુઓ ત્યારે મારું અપમાન કરી નાખે છે. અરે મને ગમે તેમ કહી દે, કૂતરો છું હું? હા, અચ્છા, તો એ જો તારી સાથે ગમે તે રીતે વાત કરે છે તો તું એની સાથે સારી રીતે વાત કરે છે? તને એવું લાગે છે કે તું એને સમજે છે? તું એની સાથે સારી રીતે વર્તન કરે છે? નહીં આદિ, જો વાંક મીરાનો છે તો વાંક તારો પણ છે. હા, ઘણી વાર તું જ્યારે ભણતો અને સમયસર જો તારું ટિફિન મેં રેડી ન કર્યું હોય ને તો તું અકળાઈ જતો, અને હું તને પ્રેમથી સમજાવતી ને તો તું શાંત પડી જતો. જો કદાચ એ જગ્યાએ મેં ગુસ્સો કર્યો હોત તો? મમ્મી હું તારી- પ્લીઝ પ્લીઝ તમે મને નહીં સમજાવો. હા, અત્યારે એને બહાર જવાની જરૂર શું હતી કહેશો મને? છતાં પણ બહાર ગઈ. મેં એને રોકવાની કોશિશ કરી તો ફરી મને કહેવા લાગી તમે મને રોકવા વાળા કોણ? હું કોણ છું એનો? કહો. બેટા, એને પણ ખબર છે કે તું એનો હસબન્ડ છે, અને તને ખબર છે કે એ તારી વાઈફ છે, પણ એ કઈ તારી ગુલામ નથી કે તું એનો ગુલામ નથી. તમારા બંનેની પર્સનલ લાઈફ છે, અને શું કામ ન જાય? એને કંઈ કામ હશે તો બહાર ગઈ હશે. પ્લીઝ મમ્મી, ભલે ગઈ, ભાડમાં જાય, મને કોઈ જ ફરક નથી પડતો. આનો રસ્તો કેમ કરવો, શું કરવો ને એ મને ખબર પડી ગઈ છે, અને જલ્દી એનો રસ્તો મને, એ રસ્તા ઉપર મારે ચાલવું પડશે અને એ જ કરવું પડશે. ત્યારે તમે મને રોકતા નહીં અને તમે ચિંતા પણ નહીં કરતા. એ થવાનું જ છે અને એને કોઈ નહીં રોકી શકે. એટલે તું કયા રસ્તાની વાત કરે છે? છૂટાછેડા. હા, હા, આના સિવાય બીજો કોઈ જ રસ્તો મને દેખાતો નથી. જો આદિ, અમારા બંને વચ્ચે કોઈ દિવસ સમાધાન નહીં થાય. અનબન હંમેશા માટે રહેશે અને તમે આખી જિંદગી આવી રીતે અમને જોઈ શકશો નહીં. કાલ સવારે ભગવાન ન કરે ને તમે જતા રહ્યા પછી તો અમે ભેગા જ નહીં રહી શકીએ. તમે અત્યારે કદાચ એ અમને સમજાવીને ટકાવીને કેટલુંક ચલાવશો. હા, માણસનું ઘર ખાલી આવી રીતે ટકાવાથી નથી ચાલતું. બંને માણસો સમજે, બંને વ્યક્તિ સમજે તો ચાલી શકે. હું એ જ કહું છું કે બંને વ્યક્તિ સમજે તો જ ચાલે અને તો જ ટકે. પછી તમે ધક્કા મારીને ગાડીને ચલવો ને તો એ થોડેક દૂર સુધી જાય બેટા, પણ જોજનનું અંતર તો ન જ કાપી શકે ને. હા, ન જ કાપી શકે, અને મારે હવે કાપવું પણ નથી. આમ પણ હું આમ સાવ થાકી ગયો છું. મારું મગજ કામ નથી કરતું. ઘરે આવું ને તો બસ એક જ વસ્તુ હોય છે કે ઝઘડો ક્યારે થશે અને ક્યારે કેટલું બોલવાનું છે. શાંત મને વિચાર કરીશ ને ક્યારેક તો ખબર પડશે કે આ તાલી છે ને બેટા, એ બે હાથે વાગે. આ એક હાથથી તાલી ન વાગે. એટલે તું માત્ર ને માત્ર મીરા બહુનો વાંક ન કાઢ, અને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ છૂટાછેડા જેવી વાત છે ને તારા મગજમાંથી કાઢી નાખજે. હો, સારું, એ સામેથી કહેશે ત્યારે વાત કરીશ. હા, બીજું તો શું કરી શકું? હું કાઢી નાખીશ, પણ એને તો લેવા જશે તો એને તો તમે નહીં રોકી શકો ને. અરે પણ અરે પણ શું? અમે હું કંઈ ખોટું નથી કહેતો. હા, એમ પણ આવા સ્વભાવની પત્ની મળે ને તો માણસની જિંદગી સાવ ખરાબ થઈ જાય. એવું તને લાગે છે, પણ એવું નથી. જો પ્રેમથી કોઈ વ્યક્તિનું દિલ જીતીએ ને તો એ સામે પ્રેમ જ આપીએ, પણ આપણે વડકા ભરવા હોય તો સામે અપેક્ષા પ્રેમની તો ન રખાય ને. હા, ના રખાય, રાખવી પણ નથી મારે. જો એને લાગતું હોય કે હું એની સાથે ખરાબ વર્તન કરું છું
તો એ મારી સાથે 7 વાર ખરાબ વર્તન કરે છે. એટલા માટે હું એકવાર પણ ન કરી શકું. જેવો સ્વભાવ એનો છે એવો જ મારો રહેશે. હું શું કામ નમતું લઉં? આદિ બેટા સમજ ને. સમજી લીધું. મારે લેટ થાય છે, હું જાઉં છું. એ કોને સમજાવવા, આદિને કે મીરાને?